विद्यार्थी मित्रों, शुभ प्रभातम। डॉक्टर तुलसीदास पटेलना प्रणाम। ऑनलाइन शिक्षण पद्धति में आप जरूर भणी रह्या छो। आजे आपणे महाकवि कालिदासना जीवन कमय अने समय कृति परिचय विषे आगळ चालता प्रथम आपणे ऋतु संहार, त्यारबाद दूतकाव्य में श्रेष्ठ एवं दूतकाव्य मेघदूतनी चर्चा करी। आजे आपणे महाकवि कालिदास विरचित संस्कृत साहित्यना अनेक महाकाव्यो रचाया छे, तो पण विद्वानोए 5 महाकाव्योने विशेष महत्व आप्युं छे। आ महापांच काव्यों में कवि कुलगुरु कालिदास रचित कुमार संभव अने रघुवंश, ज्यारे भारवी विरचित किरातार्जुनीयम, माध रचित शिशुपालवध अने कवि श्रीहर्षना नैषध चरितनो समावेश थयो छे। आ 5 महाकाव्यों में 2 तो महाकवि कालिदासना छे, ए नोंधपात्र बाबत छे। आजे कुमार संभव विषे विस्तृत चर्चा करीशुं। पहलू जोईए तो स्वाभाविक रीतना केटलाकना मते आ महाकाव्यों में 22 सर्ग हता, ज्यारे हाल में उपलब्ध महाकाव्य में 17 सर्गो छे, जो के मोटा भागना विद्वानों प्रमाणे कालिदासे तेना केवल 8 ज सर्ग रच्या छे। कारण के संस्कृत साहित्यना बधा ज महाकाव्यों विषे टीका लखनार एवा मल्लीनाथे आ महाकाव्यना 8 सर्गोनी टीका लखी छे। अरुण गिरिनाथ अने नारायण टीका साथे प्रसिद्ध थयेला कुमार संभवना 8 ज सर्गो होवानुं मानवामां आवतुं होय छे। एक दंतकथा प्रमाणे 8मा सर्ग में महाकवि कालिदासे शिव अने पार्वतीना अमर्याद शृंगारनुं वर्णन कर्युं। तेथी पार्वती तेना पर नाराज थया, तेने कोई रोग थयो अने कालिदास आगळ काव्य न वधारी सक्या। आनो अर्थ एम करी शकाय के जगतना जे माता पिता आवा अति शृंगारी वर्णन ने कारणे कालिदासनी लोकोमां घणी टीका थई हशे, जेना परिणामे कवि ने काव्य आगळ वधारवामां रस नहीं रह्यो होय। आ उपरांत सर्ग 9 थी सर्ग 17 प्रमाण में नीरस, कांईक अंशे तेमां व्याकरणना दोषोथी दूषित छे। तो वળી सर्ग 1 थी 8 नी तुलना में तेनु कवित्व नबળી कक्षानु जोवा मळतुं होय छे। एटले के मोटा भागना विद्वानो 8 सर्गनुं ज मानवा तैयार थया छे। आ वात करीए छे त्यारे एक करमारकर नामना विद्वाने सर्ग 9 અને 10 ની
રચના કાલિદાસ રચના માની હશે એમ પણ કહે છે. આમ મોટા ભાગના વિદ્વાનોએ 8 સર્ગ સ્વીકાર્યા છે, જેની કથાવસ્તુ આ પ્રમાણે જોવા મળતી હોય છે. કુમારસંભવ મહાકાવ્યનો પ્રારંભ કાલિદાસે નગાધિરાજ હિમાલયના ભવ્યાતિ ભવ્ય સુંદર એવા વર્ણનથી પ્રારંભ કર્યો છે. આ દેવાત્મા હિમાલય પૂર્વ અને પશ્ચિમના સાગરોને જોડતો જાણે કે પૃથ્વીનો માનદંડ છે. હિમાલયનું લગ્ન મેના સાથે થયું અને યોગ્ય સમયે તેને મૌનાક નામે પુત્ર થયો. ત્યાર પછી શિવની પૂર્વજન્મની પત્ની અને રાજા દક્ષની પુત્રી પિતાએ પતિનું અપમાન કર્યું તે સહી ન શકવાથી યોગાગ્નિથી જેણે પોતાનો દેહ ત્યજી દીધો હતો તે જ સતીએ મેનાની પુત્રી તરીકે જન્મ ધારણ કર્યો અને તેનું નામ પાર્વતી પાડવામાં આવ્યું. કાલાંતરે તેનું નામ ઉમા તરીકે પણ ઓળખાય છે. એટલે કે ચંદ્રની કલાની જેમ તેનું લાવણ્ય દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યું. નારદે ઉમાને જોઈ ભવિષ્ય ભાખ્યું કે તે દેવાધિદેવ મહાદેવની પત્ની થશે. એ સમયે હિમાલયની એક રમ્ય ગુફામાં શિવજી તપ કરી રહ્યા હતા. હિમાલયે પાર્વતીને તેની 2 સખીઓ સાથે શિવની સેવામાં નિયુક્ત કરી હતી. મહાકવિ કાલિદાસે બીજા સર્ગમાં બ્રહ્માના વરદાનથી છકી ગયેલા આસુરી વૃત્તિવાળા તારકાસુરના ત્રાસથી પીડાતા દેવો એમાંથી ઉગરવા માટે બ્રહ્મા પાસે જઈ સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે બ્રહ્માએ તેનો માર્ગ બતાવતા જણાવ્યું કે ભવિષ્યમાં શિવ અને પાર્વતીના સંબંધથી ઉત્પન્ન થયેલો કુમાર જ આ તારકાસુરનો નાશ કરી શકશે. એમ કહી બ્રહ્માએ બંનેનો યોગ્ય સાધવા સૂચવ્યું. તેથી શિવનો સમાધિ ભંગ કરવા અને તેમાંના પાર્વતી પ્રત્યે આકર્ષણ જગાડવા માટે ઇન્દ્રે દેવાધિદેવ કામદેવને યાદ કર્યો. આ બીજા સર્ગની કથાવસ્તુના તૃતીય સર્ગમાં ઇન્દ્ર સમક્ષ ઉપસ્થિત રહેલા એવા કામદેવે પોતાની શક્તિઓ વિશે ઘણી બડાઈપૂર્વક વાતો કરી અને તેમાં કહેવા લાગ્યો કે સ્વયં શિવની સમાધિ પણ છોડાવી દઉં એમ પણ કહ્યું. ત્યારે ઇન્દ્રે તેને એ જ કામ સોંપ્યું.
પછી પોતાના મિત્ર એવા વસંત અને પત્ની રતિ સાથે સજ્જ થઈ કામદેવ શિવની તપોભૂમિમાં પ્રવેશ્યો અને વાતાવરણમાં એકાએક વસંતનું આગમન થયું. અકાળે વસંત ઋતુનું એ વર્ણન સંસ્કૃત સાહિત્યમાં અપૂર્વ ગણ્યું છે. કામદેવ અને પત્ની રતિના આગમનને જળ અને ચેતન સૃષ્ટિમાં પ્રેમનું માદક વાતાવરણ છવાઈ ગયું. પરંતુ શિવ ઉપર તેની જરા જેટલી પણ અસર થઈ નહીં. કામદેવ નિરાશ થઈ ગયો, પણ ત્યાં જ વસંત પુષ્પોના આભૂષણો પહેરેલી સંચારિણી પલ્લવીની લતા જેવી પાર્વતીને આવતી તેણે જોઈ. ઉત્સાહ દ્વિગુણો થઈ ગયો. તેણે સંમોહન નામનું બાણ ચડાવ્યું અને સમાધિમાંથી જાગેલા શિવને અર્ધ્ય આપતી પાર્વતીના બિંબફલ જેવા અધરવાળા મુખ પર દ્રષ્ટિ ફેરવી. પરંતુ ત્યાં જ પોતામાં થયેલા આ પરિવર્તનથી સભાન બનેલા શિવે તેનું કારણ શોધવા દૂર સુદૂર દ્રષ્ટિ ફેરવી અને તેમણે કામદેવને જોયો. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમના તૃતીય નેત્રમાંથી અગ્નિ જ્વાળા નીકળી અને ક્ષણવારમાં કામ બળીને ભસ્મ થઈ ગયો. રતિ મૂર્છિત પામી. શિવ ત્યાંથી અંતર ધ્યાન થયા અને ખિન્ન થયેલી પાર્વતીને હિમાલય પોતાના ઘરે ગઈ. આ અદ્ભુત વસંત વર્ણન સાથેનો તૃતીય સર્ગ જોવા મળે છે. ચોથા સર્ગમાં નાટ્યાત્મક રીતે નિરૂપણ છે. પ્રકૃતિના સજીવ ચમત્કારિક વર્ણનો ઉપરાંત કવિનું ઘટના નિરૂપણ કૌશલ્ય પણ અહીં ઝળકી ઉઠે છે. ચોથા સર્ગમાં રતિના વિલાપમાં કરુણ રસ ઘૂંટાયો છે. આ વિલાપની તુલના મહાકવિ કાલિદાસના રઘુવંશમાં આવતા અજ વિલાપ સાથે જ થઈ શકે તેમ છે. પતિની પાછળ સતી થના તૈયાર થયેલી રતિને આકાશવાણી સંભળાય છે અને આકાશવાણીમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં શિવ અને પાર્વતીના પુનઃ લગ્ન પછી તારું તારા પતિ સાથે પુનઃ મિલન થશે, જેથી રતિએ દેહ ટકાવી રાખ્યો. પાંચમા સર્ગમાં પાર્વતીના કઠિન તપનું પ્રોજ્વલન અદ્ભુત વર્ણન છે. સુકુમારી આવું આકરું તપ કરે એથી કવિ કલ્પે છે કે એનું શરીર સુવર્ણ કમળનું બનેલું હશે. પાર્વતીના પાત્રને અહીં અપૂર્વ ગૌરવ આપવામાં આવ્યું છે. બ્રહ્મચારી વિશે શિવ
તેની પાસે આવી તેની પરીક્ષા કરવા શિવની જ નિંદા કરવા લાગ્યા. પાર્વતીએ તેને બરાબર જવાબ આપ્યો અને છેવટે ત્યાંથી ઉઠીને ચાલવા લાગી ત્યારે શિવે પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી કહ્યું કે હું તો તારા તપથી ખરીદાયેલો દાસ છું. આમ 5મા સર્ગમાં પાર્વતીના તપનું વર્ણન અને શિવ પાર્વતીના દાસ થયેલાનું વર્ણન જોવા મળે છે. આ સર્ગમાં ઉદાત્ત ભાવના, ઉન્નત જીવન મૂલ્યો અને સજીવ વર્ણનોને લીધે કુમાર સંભવનો આ શ્રેષ્ઠ સર્ગ બની રહ્યો છે. 6ઠ્ઠા સર્ગમાં શિવ અને સપ્તર્ષિઓને હિમાલય પાસે મોકલી હિમાલયની પુત્રી એવી પાર્વતીના શિવ સાથે લગ્ન કરવા વાત મૂકવામાં આવે છે. માતા મેના દ્વારા તેની અનુમતિ અપાય છે. 6ઠ્ઠા સર્ગમાં સપ્તર્ષિઓ દ્વારા શિવ પાર્વતીના લગ્નની અનુમતિનું વર્ણન થયેલું જોવા મળ્યું છે. 7મા સર્ગમાં ઉમાના લગ્ન માટેની હિમાલય અને શિવની અદ્ભુત તૈયારીઓ દેવાધિ મહાદેવની જાનમાં ભૂત પિશાચ ડાકીન વગેરેનું પ્રસ્થાન થાય છે. જ્યારે હિમાલય પુત્રીએ પાર્વતી એવી અદ્ભુત શણગાર સજે છે. 7મા સર્ગમાં બંનેનું લગ્નની વાત મૂકવામાં આવેલી છે અને તેનું રસિક નિરૂપણ થયેલું જોવા મળ્યું છે. કવિએ 8મા સર્ગમાં શિવ અને પાર્વતીના હિમાલય, મેરુ, મંદરા અને ગંધમાદક પર્વત પરના સંભોગ શૃંગારનું અતિરંજિત વર્ણન કર્યું છે, જેનાથી અનેક વિવેચકો તેની ટીકા પણ કરી છે. એ જ પ્રમાણે જોઈએ તો સર્ગ 9 થી 17 સુધીની કથા વસ્તુ સંક્ષિપ્તમાં આપતા આપણને જણાવું કે શિવ અને પાર્વતીના વિરહને અનેક વર્ષો વીતી ગયા. તેથી દેવોએ કપોત રૂપે અગ્નિને શિવ પાસે મોકલ્યો. શિવે પોતાનું વીર્ય અગ્નિમાં સ્થાપિત કર્યું, પરંતુ તે સહી ન શકતા તેણે તે વીર્ય સ્વર્ગ ગંગામાં પધરાવ્યું. સ્વર્ગ ગંગા પણ તે સહી ન શકી, તેથી તેણે ત્યાં સ્નાન કરવા આવેલી એવી 6 કૃતિકાઓમાં મૂક્યું. કૃતિકાઓ તેનાથી સગર્ભા બની અને તેમને જન્મેલા બાળકને સરવનમાં મૂકી ચાલી ગઈ. વિમાનમાં પસાર થઈ રહેલા શિવ પાર્વતીએ આ બાળકને
તે પોતાનો છે એમ ઓળખ્યો એટલે તેને સાથે લઈ ગયા. ત્યાં 6 જ દિવસમાં તે કુમાર શસ્ત્રવિદ્યામાં પારંગત બની ગયો અને તે કાર્તિકેયના નામથી ઓળખાવા લાગ્યો. દેવદાનવનું યુદ્ધ થયું અને દેવોના સેનાપતિ બની તેણે આ તારકાસુર સામે મહાઘોર યુદ્ધ કરી અને તેનો વધ કર્યો. આમ તારકાસુરના વધ માટે દેવાધિદેવ શિવ અને પાર્વતીના મિલન દ્વારા કુમારની ઉત્પત્તિ માટેની કથા વસ્તુ એટલે કે કુમાર સંભવ જોવા મળે છે. આ કુમાર સંભવ એક સત્વશીલ મહાકાવ્ય છે. તેમાં પ્રકૃતિ અને પ્રણયનું મનોહર ભાવભર્યું માધુર્ય રેલાયું છે. તેના શબ્દચિત્રો સજીવતા ધારણ કરે છે. સપ્તર્ષિઓએ જ્યારે ઉમા શિવની પત્ની થાય એમ માગું કર્યું ત્યારે પિતાની બાજુમાં રહેલી પાર્વતી નીચું જોઈ ગઈ અને લીલા કમળની પાંદડીઓ ગણવા લાગી. એવં વાદિની દેવર્ષો પાર્શ્વે પિતુર અધોમુખી લીલા કમલ પત્રાણી ગણયા માસ પાર્વતી. હિમવનમાં અકાળે જબુકી ઉઠેલા વસંતનું વર્ણન જેટલું મોહક છે તેટલું જ દેવાધિદેવ મહાદેવનું ધ્યાનસ્થનું વર્ણન પણ પ્રભાવોત્પક છે. તારુણ્યમાં પ્રવેશતી પાર્વતીના દેહ સૌંદર્યમાં જેટલી રંગ દર્શિતા છે તેટલી જ ગંભીર ભાવ નિષ્ઠા પાર્વતીના કઠોર તપના વર્ણનમાં પણ છે. અને બ્રહ્મચારી અને પાર્વતીનો સંવાદ તો સંસ્કૃત સાહિત્યની અદ્વિતીય ઘટના છે. કાવ્યમાં પણ નાટકનું તત્વ જાણે કે આ ઘટનાથી જોવા મળે છે. બ્રહ્મચારી આવીને કહે છે કે અરે તું શિવને વરવા ઈચ્છે છે? એનું શરીર 3 આંખોવાળું, એના જન્મના ઠેકાણા નહીં. દિગંબરત્વથી તો એની સંપત્તિની જાહેરાત થઈ જાય છે. હે બાલ મૃગાક્ષી, વરમાં જે શોધવામાં આવે એમાંથી એક પણ શંકરમાં લક્ષણ છે ખરું? વપુ વિરૂપાક્ષ લક્ષ જન્મતા દિગંબરત્વેન નિવેદિતુમ વસુ વરેષુ યદ બાલ મૃગાક્ષી મૃગ્યતે તદસ્તિ કિમ વ્યસ્તમપી ત્રિલોચને. આનો પાર્વતીએ એવો સચોટ ઉત્તર આપ્યો છે કે અકિંચન છે છતાં બધી સંપત્તિનું એ મૂળ છે. સ્મશાનવાસી છે છતાં ત્રિલોકનાથ છે. ભયાનક રૂપ હોવા છતાં તેને શિવ કહે છે. પિનાકીનને સાચી રીતે ઓળખનાર જ કોઈ નથી. અકિંચન સર સંપ્રભવ સ સંપદામ ત્રિલોકનાથ પિતૃ સમજ્ય ગોચર સ ભીમરૂપ શિવ ઇત્યુદીર્યતે ન સંતિ યથાર્થ વિદ
પિનાકીનઃ અને તેના દ્રઢ નિશ્ચયથી પ્રસન્ન થયેલા શિવે જ્યારે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું ત્યારે તેના શરીરમાં સકંપન પ્રસ્વેદ છૂટ્યો. આગળ જવા ઉચકેલો પગ ત્યાં જ અટકી ગયો. માર્ગમાં આવતા પર્વતને લીધે જેમ સરિતા આગળ કે પાછળ જઈ શકતી નથી તેમ આ ગિરિરાજ સુતા ન તો ચાલી શકી કે ન તો ઊભી રહી શકી. આમ કુમાર સંભવનો કથા પ્રવાહ અક્ષુણ વહે છે. તેમાં નાટકની સંઘટના છે, કાવ્યની ચમત્કૃતિ છે અને એ સર્વમાં અનુસ્યુત છે પ્રેમનો ભવ્ય આદર્શ. વૈરાગ્ય ભાવ પણ પ્રણય ભાવનો વિજય નિહાળે છે. અહીં તો કામ પર પ્રેમના વિજયની કથા છે. જે પ્રેમને કોઈ બંધન નથી, કોઈ નિયમ નથી, જે એકદમ નર નારી ઉપર આક્રમણ કરી સંયમ દુર્ગના તૂટેલા બુરજ ઉપર પોતાની વિજય પતાકા ફરકાવે છે. તેની શક્તિનો કાલિદાસે સ્વીકાર કર્યો છે, પણ તેની આગળ તેનો પ્રણિપાત કરતા નથી. મહાકવિ કાલિદાસ વિરચિત આ કુમાર સંભવમાં કાલિદાસે લગ્ન જીવનનો આદર્શ રજૂ કર્યો છે. શિવ પાર્વતીના વિવાહમાં પરમ દાંપત્યના મૂર્તિ થયેલી છે. પ્રેમ બળે પાર્વતી અને શિવના અર્ધ અંગ રૂપે સમાઈ જતાં બંનેનું અર્ધ નારીશ્વર રૂપ પ્રગટ થાય છે. આ સિદ્ધિ રૂપથી નહીં પણ તપસ્યાથી પ્રેમ જીતવાને પરિણામે ગૌરીને મળી હતી. એ ભાવના જીવનમાં વણવા ભારતની આજે પણ કન્યાઓ વર્ષો વર્ષ ગૌરી વ્રત પાળતી આવી છે. આમ કવિએ એકથી લગ્ન માટે વિવાહ યજ્ઞ શબ્દ યોજ્યો છે. કુમાર સંભવ એ વિવાહ યજ્ઞનું કાવ્ય છે. એ યજ્ઞનું સાફલ્ય સાર્થક દૈવી શક્તિઓનું નેતૃત્વ લઈ શકે એવું બાળક જગતને આપવાનું છે. અસ્તુ. જય ભારત, જય હિન્દ.